નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25માં આજનું પેપર છે સંસ્કૃત ધોરણ 6. ચાલો આપણે જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, આપેલા વાક્યોનું અનુલેખન કરો. આ વાક્ય છે એમ જ લખવાના છે. વિદ્યા વિનયને શોભતે મમ ભારતમ કર્મનિષ્ઠિકમ અસ્તિ, માતા ધારાએ મિષ્ટાન્નમ દદાતિ, ભવતઃ વર્ગ શિક્ષકઃ કઃ અસ્તિ અને તસ્ય ગૃહમ શિવ મંદિરસ્ય સમીપે અસ્તિ. બીજો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું. તો રાજીવ અહીં આવશે એકાદશ વાદને વિદ્યાલયમ ગચ્છતિ. વિદ્યાર્થિનઃ પુસ્તકાલયે પુસ્તકમ પઠન્તિ. સજ્જનઃ ક્રોધમ ત્યજેત. અહીં આવે છે ક્રોધમ. નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુઃ. તો અહીં આવે છે ઉદ્યમઃ. ત્યારબાદ અહિંસા પરમો ધર્મઃ આવશે. પ્રશ્ન 2બ, કહ હિમાલય વસતિ. વાક્ય છે શિવઃ. રાજીવસ્ય વર્ગ શિક્ષિકા કા અસ્તિ. રાજીવસ્ય વર્ગ શિક્ષિકા હર્ષા મહોદયા. કહ છાયામ દદાતિ. સી વૃક્ષઃ છાયામ દદાતિ. ભારતસ્ય દક્ષિણે કહ અસ્તિ. ભારતસ્ય દક્ષિણે સાગરઃ અસ્તિ. વૈશાલી કિમ કરોતિ. વૈશાલી સુશોભનમ કરોતિ. ત્યારબાદ છે આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ. કસ્ય કંઠઃ નીલઃ અસ્તિ. જવાબ બને છે મયુરસ્ય કંઠઃ નીલઃ અસ્તિ. કસ્યાઃ જન્મદિનમ અસ્તિ. ધારાયાઃ જન્મદિનમ અસ્તિ. ત્યારબાદ છે રૂપલ કિમ કરોતિ. અહીં આવે છે રૂપલ નૃત્યમ કરોતિ. ત્યારબાદ છે કિમ સર્વત્ર વૈ ધનમ. તો જવાબ છે શીલમ સર્વત્ર વૈ ધનમ. કા સર્વતીર્થમયી અસ્તિ. તો જવાબ છે માતા સર્વતીર્થમયી અસ્તિ. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે, આપેલા ચિત્ર ઓળખીને સંસ્કૃતમાં નામ લખવાનું છે. તો અહીં તમારે જોઈ શકો છો કર્ણઃ છે, પાદઃ છે, હવે ચરણઃ પણ લખી શકાય, ઔષ્ઠઃ છે, મસ્તકમ, હસ્તઃ. 3બ છે ક્રિયા ઓળખવાની છે. તો અહીં રમે છે એટલા માટે ક્રીડતી અથવા તો ખેલતી બંને લખી શકાય. તરતી છે, પશ્યતી, પઠતી અને ખાદતી. ત્યારબાદ 4 છે, આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો. શરૂઆત માટે પ્રારંભ થાય, આગળ માટે અગ્રે થાય, મહેનત માટે ઉદ્યમ થાય, કાગડો માટે કાકહ અને પીછું એટલા માટે પીછમ. 4બ, આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો. આચાર્ય શ્લોક ગાય છે. તો આચાર્ય શ્લોકમ ગાયતી. મારી શાળા સુંદર છે. મમ વિદ્યાલય સુંદર અસ્તિ. અહીં માફ કરજો, સુંદરમ નહીં પરંતુ સુંદર આવશે. વાક્ય બનશે મારી શાળા સુંદર છે એના માટે મમ વિદ્યાલય સુંદર અસ્તિ. ત્યારબાદ પુસ્તક જ્ઞાન આપે છે. તો પુસ્તકમ જ્ઞાનમ દદાતિ. મારું નામ મનીષા છે. મમ નામ મનીષા. અસ્તિ લગાવેલું હોય તો ચાલે, ન હોય તો પણ ચાલે. હું 6ઠા ધોરણમાં ભણું છું. અહમ ષષ્ઠમ કક્ષાયામ પઠામી. કક્ષાયામ લખે તો ચાલે, કક્ષાયામ લખે તો પણ ચાલે. ત્યારબાદ ચિત્રના આધારે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અહીં તમને આપેલું છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ચિત્રને જોયા પછી આપણે નીચે પ્રમાણે ખાલી જગ્યા જે છે એ પૂરવાની છે. પ્રથમ છે મંદિરસ્ય પૂર્વે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ મંદિરની પૂર્વમાં ઉત્તર છે. તો મંદિરસ્ય પૂર્વે બગીચો છે એટલે મંદિરની પૂર્વે ઉદ્યાનમ અસ્તિ. મંદિરસ્ય ઉપરી. મંદિરની ઉપર અહીં તમે જોઈ શકો છો ધ્વજા છે. તો આપણે લખીશું મંદિરસ્ય ઉપરી ધ્વજા અસ્તિ. મંદિરસ્ય દક્ષિણે. આ દક્ષિણ દિશા છે તો અહીં દ્વાર છે. મંદિરસ્ય દક્ષિણે દ્વારમ અસ્તિ. ત્યારબાદ મંદિરસ્ય પશ્ચિમે. મંદિરની પશ્ચિમે અહીં તમે જોઈ શકો છો બાળકો છે તો બાલકાહ સંતિ. અને મંદિરસ્ય ઉત્તરે. ઉત્તર દિશામાં પર્વત છે તો મંદિરસ્ય ઉત્તરે પર્વતઃ અસ્તિ. 5બ છે ઉદાહરણ મુજબ બનાવવાના છે શબ્દો. જેમ કે હસ્તઃ ઉપરથી હસ્તસ્ય તો મયુરઃ ઉપરથી મયુરસ્ય બનશે. કંઠસ્ય બનશે. સૂર્ય ઉપરથી સૂર્યસ્ય બનશે. ચંદ્ર ઉપરથી ચંદ્રસ્ય બનશે. દેવઃ ઉપરથી દેવસ્ય બનશે. ત્યારબાદ આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાના છે. જેમ કે અહમ જલમ પીબામી એવું આપેલું છે ને આપણને કૌંસમાં આપેલું છે દુગ્ધમ, એની પછી અહમ દુગ્ધમ પીબામી. એ જ રીતે અહમ બને વસામીની જગ્યાએ આકાશે લખશું તો બનશે અહમ આકાશે વસામી. અહમ ચિત્રમ પશ્યામી અને દૂરદર્શનમ. તો અહમ દૂરદર્શનમ પશ્યામી.
અહમ ભોજનમ ખાદામી, ભોજનમની જગ્યાએ આપણે મોદકમ લખીશું તો વાક્ય બનશે અહમ મોદકમ ખાદામી. અહમ મંદિરમ ગચ્છામીની જગ્યાએ નગરમ લગાવવાનું છે તો અહમ નગરમ ગચ્છામી. અહમ પત્રમ લિખામી, પત્રમની જગ્યાએ કાવ્યમ લખવાનું છે તો અહમ કાવ્યમ લિખામી. એ રીતે વાક્ય બનશે. શ્લોક પૂર્તિ કરો તો શ્લોક પૂર્તિ આપણે આ રીતે કરી શકીશું. જેમ કે પ્રથમ શ્લોક છે, દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. ત્યારબાદ બીજું, હસ્તસ્ય, તો હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણૈ કિમ પ્રયોજનમ. ત્યારબાદ ત્રીજું, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. તો મિત્રો આ રીતે આપણે ધોરણ 6નું પેપર છે એ સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો, તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.